જય માતાજી, જય દ્વારકાધીશ, હર મહાદેવ। કેમ છો મિત્રો? મજામાં? અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે। આજે આપણે બધા જો તૈયાર થઈ ગયા છે દ્વારકા જવા માટે। તો વહેલા જાગીને બધા જો તૈયાર થવા માંડ્યા છે। અમે ગાડીમાં બેસી ગયા છે એટલે દ્વારકા વહેતા થઈ ગયા છે। આપણે ગાડીમાં બેસી ગયા છે બધા અને વહેલા નીકળી ગયા છે બધા નાહી ધોઈને કમ્પ્લીટ થઈને મિત્રો। પહોંચી ગયા છે હોટલ આવી છે। બધા કે ભૂખ લાગી છે કે લાવો થોડોક નાસ્તો કરી લઈએ। જો કુલ્ફી ખાવાનું ચાલુ કરી દીધું છે અને અમુક આ ચોળા જેવું બધું લીધું છે મિત્રો। તો અહીંયા હોલ્ડ કર્યો છે ચા પાણી પીવા માટે અને બધા જો ઘડીક નીચે ઉતરીને જો કુલ્ફી ખાવાનું ચાલુ કર્યું છે અને ચોળા પીવી છે, કંઈકના વેફર ખાવી છે, આવું બધું છે કે કાંઈકના મકાઈના ડોડા હોતા ખાય છે આમાં પાછો। હા, એનામાં કે છે અમારે સોડા પીવી છે કે ઠંડુ પીવું જોઈશે, ગરમી કે બહુ છે એટલે અમે સોડા લેવા જઈએ છીએ એની હાટે હોલ્ડ કરવા ચા પાણી પીવા કરી કીધું ઊભા રહી ગયા એમાં બધા જો સોડા પીવાનું ચાલુ કરી દીધું છે બીનભાઈએ અને આઈન પર પણ સોડા પીવાનું ચાલુ છે। જો એ તો પાછા શરમાય છે હોત લીમડી ઊભા રહી ગયા હતા ઘડીક હોલ્ડ માટે મિત્રો। તો આ રીતનું બધું અમારે છે। તમે પણ આવો તો અહીંયા હોલ્ડ કરજો, ચા નાસ્તો બધું મળે છે। દ્વારકા પહોંચી ગયા છે। જય દ્વારકાધીશ, જય માતાજી વાળા। દરિયાનો નજારો મિત્રો, આવું બધું નજારો છે મિત્રો। રજામાં વેકેશનમાં જરૂરથી આવજો। મંદિર દેખાય છે ને સામું મંદિર છે। આ બધા જો ફોટાની ઉપાડે છે બધા। દરિયો મધ દરિયો કહેવાય ને આપણે, હા, અરબી સમુદ્ર। બધા ઘડી ફોટા પાડવા માંડી ગયા છે। તો અમે બધા દર્શન કરવાની તૈયારી બધા કરી રહ્યા છે। ચાલો દર્શન કરીએ એવી પહેલાં પાછું કે મંદિર આગળ બંધ થઈ જાય એટલે બધા કે ચાલો અમે દર્શન કરી લઈએ। બધા ફોટા પાડવા ઘડી થઈ ગયા છે। સામે પણ દેખાય છે દીવા દાંડી છે, આવી રીતનું છે બધું અમારા શ્લોક પર બધા। હા, બધા દર્શન કરવા જવાની તૈયારી કરી રહ્યા છીએ। ચાલો કે દર્શન કરી આવી મંદિર પાછું કે અડધી કલાક બંધ ગોમતી ઘાટે પછી દર્શન કરી આવી બધા નીકળી ગયા। જો ગોમતી ઘાટે પહોંચી ગયા છીએ, ના રસ્તામાં હાલ્યા જાય ગોમતી ઘાટ છે મિત્રો। તમે મિત્રો હાય, કેમ છો? મજામાં? જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ। ગોમતી ઘાટમાં દર્શન કરવા મંદિરે જઈએ છીએ। હા, ગાયને નાખવાનું બધું લોટ ને માછલી નાખવાનું લોટ ને એવું બધું ઘાટ ઉપર મિત્રો। તમે મિત્રો આવ્યા હોય તો ચોક્કસથી જણાવજો કે કેવો વિડીયો લાગ્યો। નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી વાળજો મિત્રો। લાઈક કોમેન્ટ કરજો અમારો બ્લોગ કેવો લાગ્યો। જો બજાર વહેલા જઈશું પાછા દર્શન કરી આવી ગયા પાછા ગોમતી ઘાટે। હજી કડીક બધા નાવું છે કે ગોમતી ઘાટમાં બધા જો નાવા ઉતરવાના છે। ગોમતી ઘાટ છે મિત્રો, દ્વારકા ગોમતી ઘાટ। પાણીના મોજા આવવાનું ચાલુ થઈ ગયું છે અને પાણી વધવામાં આવી ગયા। દ્વારકા બધું જો મંદિરના દર્શન, ગોમતી ઘાટ છે। આમે પુલ છે પણ હવે બંધ થઈ ગયો છે, આપણે બ્રિજ હતો ને એ બંધ થઈ ગયો છે। આમાં બ્રિજ બંધ છે અત્યારે। ગોમતી ઘાટમાં બધા ફોટા પાડવાના, નાહવાના, દાંત પગ ધોઈ લીધા છે। કે અમારે નથી નાખવું, દાંત પગ ધોઈ લીધા ટાઈટ ટાઢું લાગ્યું, શું કરવું? ગોમતી ઘાટમાં બધા ઘણી બહુ ફરક। તમે આવો તો જરૂરથી આવજો દ્વારકાધીશના દર્શન કરવા। એ તો વહી જાય માછલા વહી જાય પાછું કે દ્વારકાધીશના દર્શન કરીને પાછું કે ગોમતીમાં નાવું છે, નાવા રોકાણા છે।
કોણ 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 ભાઈ દર્શન કરીને લાભ મળ્યો સવારમાં બધી પણ જો નાવા છે નાવું છે પાછું પાણીના રીલકોળાને વધારે આવે છે જેમ બપોર સત્તા રહે ને એટલે પાણીના મજા વધતા જાય પાણી પણ વધતું જાય ગમતી આવી ગયા છે ત્યાંથી રૂક્ષ્મણીમાં કે હાલો બધા રૂક્ષ્મણીમાનું મંદિર છે 1-2 કિલોમીટર જેવું છે દ્વારકાથી જાજુ બહુ આગું નથી જો આ રૂક્ષ્મણીમાનું મંદિર છે બધા કે હાલો ને દર્શન કરી આવી તેના દર્શન કરવા ગયા જો આ મંદિર છે રૂક્ષ્મણીમાનું 2 કિલોમીટર જેવું છે 2-2.5 કિલોમીટર જેવું અને જો અહીંયા કબૂતરાના સાઈડ નાખેલી છે સાઈડ વગર નાખે માણસો આવે ને સાઈડ નાખે ઘણા બધા અમે ગયા પણ મંદિર તો અત્યારે બંધ હતું એટલે અમુક ફરતા એમને દર્શન બારોબારથી દર્શન કરીને આવતા રહ્યા છે આપણે તો દર્શન પહેલાં બધા કરીને જઈ આવ્યા આ બધા એને જાય છે દર્શન કરવા હે જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો હા શિવરાજપુર આ બધા હલો આ ભક્તો હલો હલો બધા આરામમાં હે આરામમાં જો બપોરા તડકાના હે ને બધા બધા આરામમાં છે બધા આરામમાં બધા આરામ કરી જાય બપોર બધા આરામમાં રૂક્ષ્મણીમાનું મંદિર છે પહેલાં દ્વારકા જાય દર્શન કરવા પછી રૂક્ષ્મણી અમે બધા કે હાલો શિવરાજપુર બીચે જવું છે એટલે હાલો તો આપણે પહોંચી ગયા છે પાછા શિવરાજપુર બીચે ત્યાં આગળ નાહવાનું ને એ બધું સારું હોય છે રાઈડું પણ સારી હોય છે એટલે મજા આવે છે વાતાવરણ પણ ઠંડુ હોય છે એકદમ એટલે બધું સારું ઠેલો તો ઉગલ્યો કરાય નાવા જાય ન જાય વિચાર કરે રાઈડું પણ સારી છે કારણ કે વાવાઝોડું ને એવું આવે ને ત્યારે અહીં બધું બંધ થઈ જાય છે રાઈડું ને બધું બંધ કરે છે પવન ના હોય બધું હોય છે ને બેહવું હોય જો રાઈડું બધી ચાલુ છે બેહવું હોય એના બધા એક માણસના 200 રૂપિયા કહે છે પણ એને તો બધા 150 જણા હતા 150 એમાં પણ બધા રાઈડમાં હાલો પહોંચી જવું કંઈ વાંધો નહીં આમાં કીધો જા એટલે જરાક હું ઉતારું તો ખરા બધા નાવા ગયા અમારા નાના બેન છે રીતિબેન પાણીમાં જવાથી પીવે બહુ એ આપણને બીક લાગે નતા ગયા નાવાય ન પડે બીક ન લાગતી હોય બધાને કંઈ વાંધો વધારે કીધું પછી કીધું વાંધો રાઈડમાં બે ગયા છે 6 જણા હતા 1 કિલોમીટર સુધી મિત્રો આપણને આગળ લઈ જાય દરિયામાં 1 કિલોમીટર લઈ પહેલાં બધા કે બીક લાગે છે પછી બેઠા પછી કોઈ પીતા નથી કોઈ નથી પીતા
માતાજી, જય ચોક્કસથી દ્વારકાધીશ, બાળકોને હર હર મહાદેવ. કેમ છો મિત્રો? મજામાં? નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આજે મિત્રો આવી ગયા છે આપણે શિવરાજપુર બીચે. છોકરાઓને લઈને જરાક ફરવા માટે આવ્યા છે. દ્વારકા આવ્યા હતા પણ પાછું એવું લાગ્યું કે ફરવા શિવરાજપુર બીચે સારું છે. તો બધા મિત્રો તમે પણ વેકેશનનો હોય તો બાળકોને લઈને જરૂરથી આવજો. અને ફરવા લાયક સારું છે. અને નાની નાની રાઈડો પણ મિત્રો સારું છે. બધી રાઈડો પણ સારું છે મિત્રો. તો ચોક્કસથી આવજો. રાઈડો તમને બતાવું છું. આ બધી રાઈડો છે જો. આ બધી રાઈડો છે જો. દરિયામાં પણ ઘણી રાઈડો છે જો. આ ઉડકા, નાના ઉડકા ને એવું બધું ઘણું બધું છે. તો તમે આવો એટલે ચોક્કસથી મિત્રો આવજો. અમારો આ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો. લાઈક કરજો, ફોલો કરજો. જય માતાજી, જય દ્વારકાધીશ. જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. આજે આપણે આવી ગયા છીએ શિવરાજપુર બીચ છે. બાળકોને, છોકરાઓને બધાને લઈને ફરવા માટે આવી ગયા છીએ. તો આ રીતનું બધી બીચમાંથી રાઈડ જેવું છે, જોઈ લો મિત્રો. તમે પણ રજા હોય ત્યારે જરૂરથી બાળકોને લઈને આવજો. બહુ સરસ છે. જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. જો આ રાઈડ મિત્રો કેવો લાગ્યો બ્લોગ તમે કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને લાઈક, શેર અને ફોલો જરૂર કરજો. જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. હે હેલો મિત્રો, તો તમારો બ્લોગ કેવો લાગ્યો તમે કોમેન્ટમાં જરૂરથી કહેજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય દ્વારકાધીશ, જય માતાજી. કોમેન્ટમાં પણ જરૂરથી કહેજો. આવા નવા બ્લોગ અમારા જોતા રહેજો. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. તો અમારો નવો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો. લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.